નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક વખત તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ HTMLની સિરીઝ જે આપણી ચાલી રહી છે એની અંદરનો આ વિડીયો છે 7th નંબરનો. પ્રીવિયસ વિડીયોની અંદર આપણે જોઈ લીધું કે કેવી રીતે ઇમેજ જે છે આપણે બ્રાઉઝરની અંદર આપણા જે પેજ છે વેબ પેજ એમાં બતાવીએ છીએ એના વિશેનો વિડીયો હતો. આઈ હોપ કે તમે પ્રેક્ટિસ કરી હોય. જે મેં કહ્યું હતું કે આપણે 3 પેજ તમે બનાવો, મેનુ બનાવો, લિંક આપો 3 પેજીસને અને એમાં ઇમેજ લાવો. કોઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. ઓકે, સો આપણે આગળ વધી આ વિડીયોની અંદર. જે લોકો ફર્સ્ટ ટાઈમ જોવા આવ્યા છે આ વિડીયોઝને, એમને આગળના વિડીયો અગર જોયા નથી તો જોઈ શકે છે. પ્લેલિસ્ટ તમને મળી જશે આ વિડીયોના એન્ડમાં. ઓકે, હવે આજનો વિડીયો જે છે એ છે કમેન્ટ ઉપર. મતલબ કે HTML ની અંદર આપણે જ્યારે પ્રોગ્રામિંગ કરીએ છીએ એ HTML ની અંદર આપણે કોડને કમેન્ટ કેવી રીતે કરી શકાય. એટલે શું કમેન્ટ? એટલે તો શું કમેન્ટ કરવું એટલે શું? તો માની લો કે આપણી જોડે આ કન્ટેન્ટ છે. અત્યારે આ પેજ મારું મસ્ત રીતે રિફ્રેશ થઈ રહ્યું છે, કોઈ પ્રોબ્લેમ નથી, ઠીક છે. પણ માની લો કે મેં તમને એવું કહ્યું કે યાર આ જે ઉપરનો કન્ટેન્ટ છે ને એ મારે નથી જોઈતો પેજમાં, ઠીક છે, એને કાઢી નાખો, મારે જરૂર જ નથી. ઓકે, તો આપણે પ્રોગ્રામર તરીકે એઝ અ ફ્રેશર કંઈ ખબર નથી તો આપણે શું કરીશું? આને સિલેક્ટ કરીશું અને કાઢી નાખીશું, ઠીક છે. રિફ્રેશ, ગયો કન્ટેન્ટ. ઓકે, ફાઇન, થઈ ગયું તમારું કામ. હવે અઠવાડિયા પછી, 10 દિવસ પછી, 15 દિવસ પછી કે 2 મહિના પછી ફરીથી મેં એવું કહ્યું કે યાર મારે તો આ કન્ટેન્ટ જોઈએ છે. હવે તમે શું કરશો? કન્ટેન્ટ તો જતો રહ્યો. અહીંયા તો શું લખ્યું છે તો ખબર જ નથી. હવે નવેસરથી લખવું પડશે, પ્રોબ્લેમ આવીને ઊભો રહ્યો. એટલા માટે આપણને દરેક ટેકનોલોજીસની અંદર કમેન્ટ કરવાની આપણને શું કહેવાય એડવાઇસ મળે છે કે ભાઈ તમે કમેન્ટ કરો પ્રોગ્રામિંગને, રાઈટ. અને ફેસિલિટી આપે છે દરેક ટેકનોલોજીસ. કોઈ પણ લેંગ્વેજ, PHP હોય, HTML હોય, CSS હોય, જાવાસ્ક્રિપ્ટ યુઝ કરો, .NET, ગમે તે ટેકનોલોજી, એમાં કમેન્ટ જે છે એ બહુ જરૂરી છે કે ભાઈ તમે એ પાર્ટ ઓફ ધ કોડ જે જરૂર નથી એને ટેમ્પરરી તમે બંધ કરી શકો છો, એક્ઝિક્યુશનમાં ના લે વસ્તુ. કેવી રીતે? તો આ જ કન્ટેન્ટ જે છે મેં પાછો અહીંયા લાવી દીધું, બરાબર. હવે મારે નથી જોઈતો તો HTML માં કમેન્ટ કરવા માટેની ટેકનિક છે ટેગને સ્ટાર્ટ કરો, એક્સપ્લેનેશન માર્ક જેને ઉદ્ગાર ચિહ્ન આપણે કહીએ છીએ એ લો અને 2 વખત તમારે ડેશ લખવાનું. હવે જેટલો પાર્ટ તમારે કમેન્ટ કરવો છે એના આગળથી તમે આ સ્ટાર્ટ કર્યું અને જ્યાં સુધી તમારે એને કમેન્ટ રાખવો છે ત્યાં સુધી એને ક્લોઝ કરવાનું છે. મતલબ કે હવે આ P ટેગ સુધી જ મારે એને કમેન્ટ રાખવાનું છે. તો ફરીથી P ટેગના પછી ડેશ 2 વખત અને ટેગને બંધ કરી દેવાનું. તો આટલો જે પાર્ટ છે મારો એ કમેન્ટ થઈ ગયો એવું કહેવાય. હવે જો હું પેજમાં જઈશ, રિફ્રેશ કરીશ તો તમને નહીં દેખાય કન્ટેન્ટ, પણ જ્યારે હું સોર્સ કોડમાં જઈશ તો મને દેખો કમેન્ટમાં દેખાય છે. આનો મતલબ બ્રાઉઝર એવું સમજે છે કે ભાઈ મારે આ પ્રોગ્રામિંગ જે છે એને શો નથી કરવાનું પેજમાં, આ કમેન્ટ કરેલું પ્રોગ્રામિંગ છે. હવે જ્યારે મેં 2 મહિના પછી કીધું કે ફરીથી એ કન્ટેન્ટ લાવી દેજો તો મારે શું કરવાનું? ખાલી આ કમેન્ટ જે છે એને કાઢી નાખવાની. ઓકે, રિફ્રેશ કરશો, કમેન્ટ કોડ તમારો આવી ગયો, ઠીક છે. અહીંયા પણ રિફ્રેશ કરશો, કમેન્ટ ખુલી ગઈ. તો આ તમારું ટેમ્પરરી તમારું જે કોડ છે પ્રોગ્રામિંગ છે એને કમેન્ટ કરવા માટે યુઝફુલ છે. પ્લસ તમે આ પ્રોગ્રામિંગ શેના માટે કર્યું છે એની કમેન્ટ નાખવી છે તો પણ તમે કરી શકો છો. જેમ કે જો મેં તમને એવું લખ્યું હતું કે ભાઈ આ એન્કર ટેગ છે, રાઈટ. તો એન્કર ટેગ વિશે જ્યારે આપણે ભણ્યા હતા તો જો અહીંયા એન્કર કેવું દેખાય છે કે ભાઈ આ એન્કર લખાઈને આવે છે, તો તમારે એને કમેન્ટ લખવાનું છે કે ભાઈ હું એવું લખી શકું કે ભાઈ આ મારું એન્કર ટોપિક છે, ઠીક છે, અને એને આવી રીતે રાખ્યું. હવે રિફ્રેશ કરીશ તો જો એન્કર જતું રહ્યું. સોર્સ કોડ જુઓ તો તમને અહીંયા કમેન્ટ દેખાશે. ખ્યાલ આવ્યો? તો આપણે આ શેના માટે આપણે આ કોડ કર્યો છે એના વિશેની ઇન્ફોર્મેશન પણ તમે અહીંયા આવી રીતે મૂકી શકો છો. સિમ્પલ ટેગ, જેનાથી આજે તમે ટીમમાં કામ કરતા હો તો કોઈ ટીમ મેમ્બર છે એને પોતાની કમેન્ટ લખી છે ભાઈ આ પ્રોગ્રામિંગ આવી રીતે વર્ક કરશે, આ પર્પઝથી મૂક્યું હતું. તમે જ્યારે એના ઉપર કામ કરો છો ત્યારે આ કમેન્ટ વાંચીને તમને યુઝફુલ થાય છે એ વસ્તુ કે ભાઈ હા આ રીતે પ્રોગ્રામિંગ કામ કરે છે તો મારે આવો ચેન્જ કરવો પડશે, કાં તો ચેન્જ કરવાની જરૂર નથી. સો આ છે તમારું HTML નું કમેન્ટનો પાર્ટ. નાનો વિડીયો હતો, એક ઇન્ફોર્મેટિવ વિડીયો હતો. જરૂરી છે કે કમેન્ટ કરતા તમને આવડવી જોઈએ.
ધ્યાન પણ રાખવાનું છે પાછું કમેન્ટમાં. શું ધ્યાન રાખવાનું છે? જેમ કે માની લો કે આ પી ટેગની અંદર આ જે વચ્ચેનો પી ટેગ છે મેં એના કન્ટેન્ટને કમેન્ટ કર્યું, રાઈટ? હવે હું ફરીથી આખા પી ટેગને કમેન્ટ કરવા જાઉં છું, બરાબર? તો તમે જુઓ અહીંયા રેડ થઈ ગયું આ વસ્તુ એડિટરમાં છે, રાઈટ? અને અહીંયા હું ફરીથી આ પી ના પછી ક્લોઝ કરું છું. જુઓ આ કમેન્ટ થયું, આ પી ટેગ ના થયું. કમેન્ટની અંદર જ્યારે કમેન્ટ હશે તો તમને આ પ્રોપરલી કમેન્ટ કરવા નહીં દે. એટલે આવા કેસમાં શું થાય કે તમારે પર્ટિક્યુલર કન્ટેન્ટને જ કમેન્ટ કરવો છે તો એટલું જ કરો, પછી તમે આને કમેન્ટ કરવા જાઓ તો ના ચાલે. હવે આ તો લોજિકલ વસ્તુ છે કે તમે આને કમેન્ટ કર્યું પછી કોઈ તમને આખા ટેગને કમેન્ટ કરવાનું કે ધેટ મીન્સ શું થયું કે આને બી કમેન્ટ એની સાથે જ કરી દો ને, આને આખો પાર્ટ જે છે એને જ કમેન્ટ કરી દો તમે, ધેટ ઇઝ ફાઇન. ઠીક છે? તો આ તમારે ધ્યાન રાખવાનું છે કે કમેન્ટની અંદર જ્યારે કમેન્ટ કરવા જશો ત્યારે તમને પ્રોબ્લેમ આવી શકે છે. ઓકે, સો નાનો ઇન્ફોર્મેટિવ વિડીયો હતો આ, કમેન્ટ કેવી રીતે કામ કરે HTML ની અંદર એના વિશે. મળીશું આવતા વિડીયોની અંદર. ઠીક છે? તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બનેલા રહેજો નવા વિડીયોની અપડેટ માટે. મળીએ આવતા વિડીયોની અંદર. નમસ્તે, આવજો.